ઓલપાડમાં 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। 80માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે ઓલપાડ તાલુકા પંચાયત દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગાના રંગોથી સર્જાયેલ યાત્રામાં ઓલપાડ તાલુકાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાતા ઓલપાડ ટાઉન દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। તિરંગા યાત્રાનો પ્રારંભ ઓલપાડ મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ખાતેથી કરવામાં આવ્યો હતો। ત્યારબાદ યાત્રા ઓલપાડ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી હતી। યાત્રામાં મોટી સંખ્યામાં લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને જોડાયા હતા અને ભારત માતા તથા દેશભક્તિના નારાઓ લગાવી દેશપ્રેમનો સંદેશ આપ્યો હતો। આ તિરંગા યાત્રામાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ, રાજકીય આગેવાનો તેમજ નગરજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ડીજેના તાલે દેશભક્તિના ગીતો ગુંજતા ઓલપાડમાં વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું। વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ અને નગરજનોમાં પણ તિરંગા યાત્રાને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। તિરંગા યાત્રા દરમિયાન ભારત માતા અને દેશભક્તિના નારાઓથી સમગ્ર યાત્રા માર્ગ ગુંજી ઉઠ્યો હતો। રાષ્ટ્રધ્વજ સાથે મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિએ ઓલપાડમાં એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સુંદર સંદેશ આપ્યો હતો। આજે ઓલપાડ તાલુકાની અંદર સમગ્ર નાગરિકો દ્વારા તિરંગા યાત્રા નીકળવામાં આવી હતી। ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો જોડાયા હતા। હર ઘર તિરંગા, આજે તમામ લોકો પોતાના ઘરે તિરંગા લગાવીને પોતે સેલ્ફી પણ પોતે પોસ્ટ કરશે અને તમામ લોકોને મેં વિનંતી કરી છે દરેકે ઘર, આપણા ઘરની અંદર તિરંગો લાગવો જ જોઈએ અને બધા લોકોએ એ વિનંતી સ્વીકારીને બધા લોકોએ આજે ખૂબ મોટી સંખ્યામાં તિરંગો પણ લઈ ગયા છે।